હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કિચનને લગતી થોડી ટિપ્સ જાણીશું. તો પહેલું છે સ્પેચ્યુલા માટેનું. આ રીતે સ્પેચ્યુલા ઘણીવાર નીકળી જતું હોય છે, તો તેના માટે તમારે એક નેલ પોલિશ લેવાની છે. કોઈ પણ નેલ પોલિશ લઈ શકો છો. તેનું જાડું લેયર સ્પેચ્યુલા ઉપર કરી દેવાનું છે. બંને સાઈડ આ રીતે કરી દેવાનું છે. લાકડાનું હોય તેના પર પણ ચાલે અને આ પ્લાસ્ટિકનું છે તેના પર પણ ચાલે. અને તેની અંદરની સાઈડ આ રીતે જાડું લેયર કરી દેવાનું છે અને આ રીતે અંદરની સાઈડ પ્રેસ કરી પેક કરી દેવાનું છે. આથી સ્પેચ્યુલા વારંવાર તમારું નીકળી ન જાય, અને જો 6-7 મહિને નીકળી જાય તો પાછું ચેકઅપ કરી દેવાનું, જેથી આ રીતે સ્પેચ્યુલા ટાઈટ થઈ જશે. આ હતી મારી પહેલી ટિપ્સ. જો તમને પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. સેકન્ડ છે પર્સ માટેની. આપણે બહાર જઈએ છીએ ત્યારે ઘરની ચાવી આપણે પર્સમાં રાખતા હોય છે અને ઘણીવાર જલ્દીમાં ચાવી મળતી નથી. એના માટે આપણે એક મોટી સેફ્ટી પિન લેવાની છે. થોડી જાડી અને મોટી લેવાની છે. સેફ્ટી પિનમાં ચાવીને આ રીતે પેક કરી દેવાની છે અને જે અંદરનું ખાનું હોય તેની ચેનમાં સેફ્ટી પિનને પિનઅપ કરી દેવાનું છે, જેથી તમને ઇઝીલી ચાવી ફટાફટ મળી જશે અને ઝંઝટ વગર. ત્યારબાદ આપણે ક્યારેક ટ્રાવેલિંગમાં જતા હોઈએ છીએ, બસમાં જતા હોય ત્યારે પર્સ લગાવેલું હોય છે અને કોઈ ચેન ખોલીને વસ્તુ નીકાળી શકે છે, ચોરી પણ કરી શકે છે. તો તેના માટે આપણે ચેનની આડી એક પિનઅપ કરી દેવાનું છે, તો ચેન ખુલતી નથી. થર્ડ છે તેલ માટે. ઘણીવાર કામ કરતા હોય અને પ્લેટફોર્મ પર ઘી અથવા તેલ ઢોળાયેલું હોય છે, તો તેને આપણે સાફ કરવા માટે કપડું લઈએ તો કપડું ચીકણું અને ગંદુ થઈ જાય છે. તો તેના માટે આપણે ઘઉંનો રોટલીનો લોટ અથવા ભાખરીનો લોટ, કોઈ પણ લોટ લઈ શકો છો. તેને 1 મિનિટ રાખીને આ રીતે આંગળીની મદદથી તેલ અથવા ઘીમાં મસળી દેવાનું છે, જેથી લોટમાં બધું જ તેલ અથવા ઘી બંને વસ્તુ સરસથી આવી જશે. અને આ લોટનો આપણે ફરીથી પણ ઉપયોગ કરી શકીએ છીએ. પ્લેટફોર્મ ચોખ્ખું હોય તો આ લોટનો ઉપયોગ આપણે રોટલી બનાવવામાં પણ પાછો કરી શકીએ છીએ. આ રીતે કરવાથી પ્લેટફોર્મ ગંદુ પણ નથી થતું અને એકદમ ઇઝીલી આપણું પ્લેટફોર્મ સાફ થઈ ગયું છે. ના તો પોતું ચીકણું થયું, ના તો પ્લેટફોર્મ ચીકણું થયું, એકદમ ક્લીન થઈ ગયું છે. ચીકાશ પણ એકદમ સરસથી જતી રહી છે. 4th નંબરની ટિપ્સ છે, અહીંયા આપણે એક જૂની સાવેણી લેવાની છે અને એક પગનું જૂનું મોજું લેવાનું છે. હાથનું મોજું હોય તે પણ લઈ શકો છો. અહીંયા મેં પગનું જૂનું મોજું લીધેલું છે. તેને આ રીતે સાવેણીમાં સરસથી પહેરાવી દેવાનું છે. આ રીતે સાવેણીમાં પહેરાવી દેવાથી આપણે એક ટિપ્સ કરવાના છીએ. તો આ મોજું સરસથી પહેરાવાઈ ગયું છે અને આ રીતે એકાદ મોજું હોય તેને સાચવવાનું. આવી રીતે ઘણીવાર ઉપયોગમાં આવી શકે છે. અને લાસ્ટમાં આપણે રબર બેલ્ટ પહેરાવી દઈશું. રબર ના લગાવવું હોય તો દોરાની મદદથી પણ તમે કરી શકો છો. રસોડામાં ઘણી જગ્યાએ ખાચા ખૂચકી હોય છે, તો અહીંયા આપણે ફ્રીજ નીચે સાફ કરવાના છીએ. ડસ્ટ અથવા ધૂળ રહી જતી હોય છે, તમે જોઈ શકો છો. ફ્રીજ નીચે ફેરવવાથી કેટલી ડસ્ટ નીકળે છે અને એના એ જ પોતામાં હું પાણી લગાવીને પાછું પોતું ફેરવી દઈશ, એટલે આપણા ફ્રીજ નીચે એકદમ સરસથી ક્લીન થઈ જશે. આ રીતે સાફ કરવાથી ખાણા ખૂચકા સાફ થઈ જાય છે. સોફા નીચે પણ તમે આ રીતે ક્લીન કરી શકો છો. આમાંથી તમને મારી કઈ ટિપ્સ પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.